ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર અલગ ભીલ પ્રદેશની માંગ અને સાથે જ કેવડિયાને રાજધાની બનાવવાની વાત કરતા રાજકારણ ગરમાયું છે। ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ હવે મેદાને આવ્યા છે અને ચૈતર વસાવાની માંગને અયોગ્ય ગણાવી। મનસુખ વસાવાએ આક્ષેપ કરતા કહ્યું છે કે રાજકીય રોટલા શેકવા માટે અલગ ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી રહી છે। કેટલાક અલગતાવાદી તત્વો દેશને તોડી નાખવાની વાત કરે છે। ભીલોનો એક ભીલ પ્રદેશ હતો જેને અંબાજીથી ઉમરગામ, ગુજરાતમાં, રાજસ્થાનમાં ઉદયપુર ઝોન, મધ્યપ્રદેશમાં અલીરાજપુર ઝોન, મહારાષ્ટ્રમાં નંદુરબાર ઝોન જે ડિવાઈડ કરવામાં આવ્યો એ જ જિલ્લાઓને જોડીને જે રીતના પંજાબીઓને પંજાબ, નાગા લોકોને નાગાલેન્ડ, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા જે રીતના રાજ્યો બન્યા છે એ રીતના અમને ભીલોને પણ અલગ ભીલ પ્રદેશ આપો અને અગર સરકાર અમારો વિકાસ નથી કરવા માંગતી તો અમને અલગથી ભીલ પ્રદેશ આપી અમને કેવડિયામાં અમે રાજધાની બનાવીશું અને અમારા જ મુખ્યમંત્રી હશે, આદિવાસી ટ્રાઇબલ એડવાઇઝરીના કમિટીના ચેરમેન પણ આદિવાસી હશે, મંત્રીઓ પણ અમારા હશે, અધિકારીઓ અમારા હશે। ભારતના ક્યાંય ભાગલા ના પડે એના માટે વર્તમાનની અંદર બધા રાજકીય ક્ષેત્રે કામ કરનારા દરેકે દરેક પાર્ટીના આગેવાનો પાસે અપેક્ષા રાખું છું અને અલગ અલગ સમાજના જે સંગઠનો છે એમની બધાની પણ ફરજ છે કે આપણો ભારત અખંડ રહે, ભારત ક્યાંય તૂટે ના અને ભાગલાવાદી પરિબળોથી આપણે સૌ દૂર રહે। એ આજે પણ મેં વાત કરી, ભૂતકાળમાં પણ આ વાતને જાહેરમાં કહેતો આવ્યો છું અને આજે પણ આ વાત કરીને આવનારા દિવસોમાં પણ બધા જ લોકોને મારી અપીલ છે કે આવા ભાગલાવાદી પરિબળો, રાજકીય રોટલો શેકનારા લોકોથી આપણે સાવધાન રહીએ। આ અલગ બલિસ્તાનની વાત ચૈતર વસાવા એને સમાજના માટે કોઈ લાગણી નથી, એને એક રાજકીય રોટલો શેકવા માટે એને એક પ્રકારનો આ ગુગલી બોલ નાખ્યો છે, બધાને ખબર છે, એમાં એ સફળ નથી રહેવાનું।